બોલિવૂડ, હોલિવૂડ, સાઉથ આ બધા પિક્ચર તમે બહુ જોઈ લીધા. આ પિક્ચરને ફીચર કરવા માટે ઘણા બધા ઓટીટી પ્લેટફોર્મ રાહ જોઈને બેઠા હોય કે ભાઈ સારું પિક્ચર આવ્યું નથી અને નેટફ્લિક્સ, એમેઝોન એવા સારા ઓટીટી પ્લેટફોર્મ ઉપર એને રિલીઝ કરવામાં આવે છે. પણ જ્યારે કોઈ ગુજરાતી સારું પિક્ચર આવે છે એ આપણે ક્યાં જોવા જવું? આપણી માટે ફક્ત એક જ રસ્તો બાકી રહી જાય છે કે આપણે ફક્ત ને ફક્ત થિયેટરમાં જોવા જવું પડે છે. પણ આજના વિડીયોની અંદર હું એવા 5 પ્લેટફોર્મ વિશે વાત કરવાનો છું જે ગુજરાતી ફિલ્મોને ફીચર કરે છે. પછી ગુજરાતી ફિલ્મ હોય, ગુજરાતી સિરીઝ હોય અને કોઈ પણ જાતનો ગુજરાતી કોન્ટેન્ટ હોય. અને છેલ્લા 2 પ્લેટફોર્મ મતલબ કે પહેલું અને બીજું પ્લેટફોર્મ તો બિલકુલ ફ્રી છે. ત્યાં તમે જઈને ફ્રીની અંદર ગુજરાતી મૂવી અને સિરીઝ જોઈ શકશો. તો વિડીયોને એન્ડ સુધી જોજો ને પ્લીઝ દોસ્તો તમને રિક્વેસ્ટ છે કે તમે વિડીયો તો જોવો છો પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. તો મારે તમને નમ્ર વિનંતી છે કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો આવા નવા ક્વોલિટી કન્ટેન્ટ જોવા માટે. તો સૌથી પહેલાં વાત કરીએ આપણે તો નામ બળેવર દર્શન છોટે, જેનું નામ છે નેટફ્લિક્સ. નેટફ્લિક્સની અંદર આમ તો તમને દુનિયાભરનો કન્ટેન્ટ જોવા મળશે, પણ ગુજરાતીની વાત આવે તો ગણ્યા ગાંઠિયા મતલબ કે તમે સમજો ને હાવ ઓછા પિક્ચર નેટફ્લિક્સની અંદર જોવા મળે છે. પણ નેટફ્લિક્સવાળા ગુજરાતી પિક્ચર નાખ્યા છે તો આપણે આ વિડીયોની અંદર ફીચર કરશું, બરાબર? તો હા, નેટફ્લિક્સની અંદર તમને પિક્ચર જોવા મળશે ગુજરાતી, પણ આમ જોવા જાવ તો બહુ જ ઓછા પ્રમાણમાં છે. ત્યાર પછી ચોથા નંબર ઉપર આવે છે દોસ્તો એમેઝોન પ્રાઇમ. નેટફ્લિક્સ કરતાં એમેઝોન પ્રાઇમની અંદર તમને ગુજરાતી કન્ટેન્ટ જાજો જોવા મળશે અને ધીરે ધીરે એમેઝોન પ્રાઇમવાળા ગુજરાતી કોન્ટેન્ટ વધારતા જાય છે, એનું કલેક્શન ધીમે ધીમે વધારતા જાય છે. તો એક આપણા માટે સારી વાત છે. અને આ વસ્તુ પ્રોડક્શન હાઉસ ઉપર પણ આધાર રાખે છે કે કી પ્રોડક્શન હાઉસ કી ઓટીટી પ્લેટફોર્મ માટે ટાઈપ કરે છે, બરાબર? તો આ એક સેકન્ડરી વસ્તુ છે, પણ હા, આ વસ્તુ પણ અગત્યની છે. અને બાકીના 3 પ્લેટફોર્મ છે દોસ્તો, એ ગુજરાતી માટે બહુ અગત્યના છે કારણ કે એની અંદર તમને જાજો બધો કન્ટેન્ટ જોવા મળશે. અને ત્રીજા નંબર ઉપર આવે છે સેમારુમી ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ. આ પ્લેટફોર્મ ઉપર તમને ગુજરાતી પિક્ચરની આમ તમે જોવો ને મોટાભાગના ગુજરાતી પિક્ચર આ પ્લેટફોર્મ પર જોવા મળશે. સાથે સાથે તમને સિરીઝ પર જોવા મળશે કે જે તમે ના જોઈ હોય, બરાબર? તો સેમારુમી તમે જો રિયલી ગુજરાતી મૂવીના ફેન હોવ અને હાર્ડકોર ફેન હો ગુજરાતી મૂવીના, તો સેમારુમી તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. પેઇડ વસ્તુ છે અને એનું સબસ્ક્રિપ્શન 2 વર્ષનું 999 રૂપિયામાં છે. તો આમ જોવા જાવ તમે તો કાંઈ ના કહેવાય, સસ્તું કહેવાય, બરાબર? અને આ કોઈ પ્રમોશનલ વિડીયો નથી, આ હું તમને ખાલી જસ્ટ માહિતી આપું છું. તો સેમારુમી આપણા ગુજરાતી કન્ટેન્ટ જોવા માટે બેસ્ટ ઓપ્શન છે. બાકીના 2 પ્લેટફોર્મ છે એકદમ ફ્રી છે. એની અંદર બીજા નંબરે આવે છે ડેફિનેટલી યુટ્યુબ આવે છે. યુટ્યુબની અંદર તમે જોવો, સર્ચ મારશો તો ઘણી બધી ગુજરાતી પિક્ચર ફ્રીમાં અવેલેબલ છે યુટ્યુબની અંદર. તો તમે યુટ્યુબનો ઉપયોગ કરી શકો છો. અને પહેલા નંબરની જે ઓટીટી પ્લેટફોર્મ છે એનું નામ છે જોજો ઓટીટી પ્લેટફોર્મ. એ તમને ફ્રીની અંદર મતલબ કે જે રીતે એમએસ પ્લેયર છે કે જે તમને ફ્રીની અંદર કોન્ટેન્ટ બતાવે છે પણ વચ્ચે વચ્ચે એડવર્ટાઈઝ આવે છે, એ જ રીતે જોજોવાળા પણ તમને ફ્રીમાં કોન્ટેન્ટ બતાવે છે, વચ્ચે લોકો એડવર્ટાઈઝ મૂકશે, પણ તમને ગુજરાતીની લાઇબ્રેરી, ગુજરાતીનો ડેટાબેઝ સૌથી મોટો તમને જોજોની અંદર જોવા મળશે. મોટાભાગના સારા પિક્ચર પણ એની અંદર ધીમે ધીમે આવવા માંડ્યા છે. લેટેસ્ટ પિક્ચરની વાત કરું તો ઈલુ પિક્ચર, હમણાં પિક્ચર આવ્યું ઈલુ, એ પણ જોજો એપ્લિકેશનની, જોજો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાનું છે ટૂંક સમયની અંદર. તો જોજોવાળા બહુ સારું કામ કરી રહ્યા છે. તો આ 5 ઓટીટી પ્લેટફોર્મ એવા હતા જેની અંદર તમે ગુજરાતી કન્ટેન્ટ જોઈ શકો છો. અને એક બોનસ ટીપ આપું તો તમને જીઓ સિનેમાની અંદર પણ થોડાક એવા પિક્ચર જોવા મળશે ગુજરાતીમાં, બહુ એટલા બધા નહીં જોવા મળે. તો તમારે સૌથી વધારે જાજા જોવા હોય તો સેમારુમી, યુટ્યુબ અને જોજો, આ 3 એપ્લિકેશન વધારે સહારો લેવો પડશે. તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ. હું મળું છું તમને નવા ટોપિકમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.